એ શીખુની સીઝન ચાલુ મારે રોજ આવશે નાણું પણ કોઈને નથી કેવું મારે કેટલું કમાવું સમજો અંજુ હવે શીખુની સીઝન ચાલુ થઈ ગઈ આપણે રોજ 1000 1500 2000 રૂપિયા આવશે પેલા તો આવક ચાલુ થાય ને એટલે મારે દોરો કરાવવાનો છે પણ દોરો લાવવો એમાં શું મોટી વાત છે હમણાં ગામમાંથી 10 રૂપિયાનો દોરો લઈ આવું ઈ દોરાની વાત નથી કરતી હોનાનો દોરો કહું જો બોલો હજી તો ખિસ્સામાં પૈસા નથી આવ્યા તા હોનાના દોરાના સપના જોવે એટલે ભેગું તો કરવું જ પડે ને પણ પૈસા તો આવવા દે તને હોનાનો દોરો લઈ દઈશ બુટી લઈ દઈશ સડા લઈ દઈશ ઝાંઝરી લઈ દઈશ બસ એ હારું અત્યારે કામ કર એ આ. હવે ઓલી આડમાંથી શીખું પાડવાનું ચાલુ કરવી હાલો અંજુ આ તને 10-15 રકમ ઉતારવી છે પેલા જોવાનું છે ભાવ આવે કે નહીં ભાવ તો આવે જ તે ને હું બળતરા કરો છો ખોટી બળતરા તો થાય જ ને પછી ભાવ ન આવ્યો હોય તો અત્યારે ચીકુની સીઝન છે એ હાસુ એમ તો ભાઈ હું ચર્ચા કરો છો ચર્ચા કરવી જો ને હજી 1 રૂપિયો ખિસ્સામાં નથી આવ્યો તો તારા ભાભી કે કોનો દોરો લેવો ને બુટી લેવી ચમતા ભાઈ મને એક જોડી કપડા ને જોડા ને એવું લઈ દેજો હાલે લેવાનું તો હોય જ તે ને કામ કરવી છે આપણે પણ તારે કપડા ને જોડા ને એવું લેવાનું તારા પપ્પાને કહેવાય અમથા ભાઈ આખો દિવસ મારા પપ્પા હારે રહો કે તમારી હારે રહો રે મારી આરે હો તો પછી આ ભાઈ તને તે કપડા ને જોડા ને એવું લઈ દઈશ બસ હા એમ તો એક કામ કર આપણે શીકું પાડવાના છે આ શીકુડી ઉપર ફરી જા હારા હારા શીકું પાડ કાંઈ વાંધો નહીં હવે જો આગળ ગાયે ઘા 15 રકમ થઈ જાહે પડતો નહીં પાછો ધ્યાન રાખજે એ વાંધો નહીં લાવો ઈકડ અંબાવો મને અહીંયા હાલે ભૂખ લાગી છે ખિસ્સામાં પૈસા નથી આજ તો ઝઘડોય નથી શું કરવું બટકા દાદાની વાડીએ શીખવું તો છે પણ ખાવા જાવ તો બટકા દાદા ઢીબી નાખે હાલ ને પેલા જોઈ લો બટકા દાદા દેવો છે નહીં ને બટકા દાદાય નથી દેવોય નથી હાલ ને 2-4 શીખું ને જઈને વીણીને ખાઈ આવું લે બોલો મને તો ખબર જ નથી પડતી બટકા દાદા મને કામે રાખ્યો છે કે વેચાતો રાખ્યો છે બોલો આ વાડીએ કામ હોય તોય બટકા દાદા નથી આવતા ઓલી વાડીએ કામ હોય ન્યાય બટકા દાદા નથી આવતા બોલો અને રોટલાય મારે કરવાના શાકેય મારે બનાવવાનું કે ભાડું લેવા જવાનું હોય વાહનનું તોય મારે જવાનું બોલો અને ઓફિસે જવાનું હોય તોય મારે જવાનું ભેહુંનું વાસીદું કરવાનું હોય તોય મારે કરવાનું અને પાણી વાળવાનું હોય તોય મારે કરવાનું બોલો મને તો કઈ ખબર જ નથી પડતી હે હા મેં અમથાભાઈ શીકું વીણે છે ક્યાંક અમારી વાડીમાં કાંઈક શીકું નથી વીણતા ને અને જો અમારી વાડીમાંથી શીકું વીણે ને તો આજે એને ઢીબી નાખવા છે હે પણ આ તો રાજ્યો કેમ અહીંયા આટા મારે છે હાલો તું જોઈ લો તો કોઈ નથી એનો લાભ લેવો છે એ ઝાઝા બધા શીકું ભેગા કરી લેવા છે પછી આખું અઠવાડિયું ઉપાડી નહીં એ ભાઈ શીકું વીણવામાં મદદ કરું કાય એ ના ભાઈ હું મારી હાથે ભેગા કરી લઈશ એ કોને પૂછી શીકું વીણવા આવ્યા અહીંયા મારે કોને પૂછવાનું હોય મારી જ વાડી છે ઓય બાપા એમાં ધોલું હું મારે કહી દે ને સીધી રીતે હું દેવો છું એમ તો તને ખબર છે મારું નામ છે દેવો અને દેવો નથી કાંઈ જેવો તેવો હબ હોય તું જે કહે મારે કાંઈ લેવા દેવા નહીં હા એટલે તું અમારી વાડીમાં આવીને મારી સામું પાવર કરે છો ઓય બાપા હે ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા હવે તું જોઈ લેજે એલા ઉભો રે શીકુ તો તારા વીણ તો જા યો બોલો હારું થયું ન હોય શીકુની વાડીમાં આટો મારવા આવ્યો નકર બધા શીકુ લઈને વયો જાત નહીં બસ હવે એટલા ચીકુ પણ થોડાક શીકું પાડી લેવા દે ને ભાવ છે તા પણ કેરી પાકી ગઈ હતી ઈ ઉતારવાની છે આ ઈ હાસુ એ ભોલા હવે ભૈયા પણ અમથા ભાઈ થોડાક શીકું ઉતારવા દીધા હોત તો એ બીજા શીકું કાલ ઉતારશું ઓય બાપા જોવો તો ખરા મારી હારે ફટકાણા મને ટાળી દેહો મારે તમને નથી ટાળી દેવા પણ ઓલા બટકા દાદા નથી ને બટકા દાદાનો માણસ બહુ પાવર કરે છે એ હું કામ પાવર કરે મને ભૂખ લાગી હતી 2-4 શીકું એને વાડીમાં વીણવાઈ ગયો તો મને ઢીબી નાખ્યો
પણ તમને ભૂખ લાગી હોય તો ઘેરે ખાઈ નવાય ને, એની વાડીએ શીખું ખાવા હું કામ ગયા? ખિસ્સામાં પૈસા નહોતા, ઘરે કઈ ખાવાનું હતું નહીં. તો મને એમ થયું લાઈને બે સર શીખું એના વાડીમાંથી ખાઈ લો, તો મને ઢીબી નાખ્યો. તો તમે એને કઈ કીધું નહીં? અરે નેથી હું વગા બસીને આવ્યો. તો એને શું વિચાર્યું બોલો? તમે એક કામ કરો ને, તમે મને મદદ કરો ને તો આપણે પાઠ ભણાવી, આપણે બે થી ઢીબી નાખીએ. પણ પાઠ કેવી રીતે ભણાવશું? તમે મારી હારે હાલો, આપણે બે થી અને ઢીબીએ. તો પણ મારું નામ નહીં આવે ને પાછું? તમારું નામ ન આવે એમાં. તો હમણાં આગળ દેવાની ખબર. હાલો તો જઈને. જો બોલા આનું તો આવું ને આવું જ ખાતું. અહીંયા ચીકુ ભેગા કરવાના હતા, તા બાંધવા વયા ગયા. હાલો ભાભી, આપણે શીખું ભેગા કરી લેવી. હાલ લે બોલો, બટકા દાદાને તો કઈ ઠેકાણા નથી રહેતા. હવે વાડીનું ધ્યાન મારે જ રાખવું પડશે હો. હવે કોઈ આવી જોયો અમારી વાડીમાં, એના ટાટિયા જ ભાંગી નાખવાના છે. એય, તું શું પાવર કરતો હતો હમણે? ક્યારે? રાજુભાઈ ને શું કામ માર્યા? અરે એ અમારી વાડીમાં આવીને ચોરી કરતો તો. ઓય બાપા, એ ચોરી કરવા નતા આવ્યા, શીખું ખાવા આવ્યા હતા. એ તું ખોટો બહુ પાવર કરીમાં હો પાછો. ઓય બાપા, ઓય બાપા, બહાર ગામ નો છે ને મારી ઉપર હાથ પડે. એ હું બહાર ગામનો ભલે હો, પણ હું મારી મહેનત કરું છું વાડીમાં. મને તો એમ હતું કે અહીંયા બિચારો કામ કરવા આવ્યો, કે મારે કઈ બોલવું નથી, અને તું અમારા ગામ વાળા ઉપર હાથ પડે. ઓય બાપા, અને કીધું ને તું ખોટો પાવર કરીમાં એમ. હજી મારી ઉપર હાથ પડે. રાજુભાઈ તો લઈ લો તો. ઓય બાપા, ઓય બાપા, મને એમ છે કે અહીંયા કામ કરવા આવ્યો તો હું કઈ બોલતો નથી, એટલે પાછો હવા કરે. ઓય બાપા, ઓય બાપા, ત્યાં છે તારા બટકાના? હમણાં જોવો તમારી ખબર. બટકા દાદાને કહો કે તમે મને મારવા આવ્યા. હાલો હાલો રાજુભાઈ, પકડો ને. ઓય બાપા, ઓય બાપા, મને તો ઢીબી નાખ્યો. એ ભાગો. કોરે તારે જ્યાં જાવું ને ત્યાં તું તારો વારો જ છે. એ ભટકા દાદા તો છે ને, તો મારે હવે હંતાવ્યા સિવાય બીજો રસ્તો કોઈ છે જ નહીં. તો હાલો હું હબોહબ હંતાઈ જાઉં. હે, હમણાં સુધી તો આપણે સામે હતો ને, ઘડીકમાં ગયો ક્યાં? મને તો લાગે આમ ગયો છે. ના ના રાજુભાઈ, મને તો એમ લાગે ઈ આમ ગયો છે. એક કામ કરો, હા, તમે એને આમ ગોતવા જાઓ અને હું એને આમ ગોતવા જાઉં. તમને મળે ને તો મને હાથ કરજો, મને મળે તો હું હાથ કરીશ. આલ્યો ધોકો લેતા જાઓ, એને ઢીબી નાખજો. જાઓ. એ સારું. તમે જુઓ, આ હાથમાં આવે ને એટલે એને ગામ મુકાઈ દેવું છે. હા, એટલામાં ક્યાંક જાતો તો, એટલામાં ક્યાંક હંતાણો છે. હું હંતાને બેસી જાઉં, હમણાં આવે એટલે એને ઢીબી નાખવો છે. ક્યાં ગયો છે? હા, અહીંયા હંતાણો. ઓય બાપા, એ અમથાભાઈ હું સૌ દેવો નથી, મને હું કામ ધોકો માર્યો? મને જ શું દેવો છે? હું રાજુભાઈ, તમે છે અહીંયા થોડું હંતાવાનું હોય. હું એને ગોતવા હાટુ હંતાને બેઠો તો. હવે એક કામ કરવી, આપણે હંતાઈ નથી રહેવું, હમણાં એને ગમે નથી ગોતી લેવી. હાલો હાલો તો આપણે બે હારો હારે જ જાય, આપણે એકબીજાને હંતાઈ નથી રહેવું. હાલો, ધોકા મૂકી જાઓ, ધોકાથી નથી એને ઢીબવો. હે, આ મને ગોતી લેવાના છે. તો હાલો હું બીજી જગ્યાએ હંતાઈ જાઉં. ઓય બાપા, હે, આજે મને મારા વિના રહેવાના નથી હો. હવે હું આ કુંડીમાં હંતાઈ જાઉં. ક્યાં વિયો ગયો છે હે રાજુભાઈ? કાંઈ ખબર નહીં. મને તો લાગે ઈ ક્યાંક વિયો ગયો હશે. હવે ઈ નહીં જડે. મને તો બહુ ભૂખ લાગી છે હવે. ભૂખ તો મને બહુ લાગી. તો હે, તમે શીખ ખાધી? મેં અમથાભાઈ શીખ નથી ખાધી હો. તો શીખ કોને ખાધી? એ આયા હંતા, હાલો ને બહાર કાઢો. ઉભો થા. તને તો આ ઢીબનો છે. ઓય બાપા, ઓય બાપા, ઉભા રહો રાજુભાઈ, એને આયા નથી ઢીબો. આને ટીંગા ટોળી કરીને લઈ લ્યો. હાલો, ઓય બાપા, આને છે ને પાણીમાં લઈ જઈને પાણીમાં મારવો છે. બસ, એ લાગો પાણીમાં. ઓય બાપા, ઓય બાપા.
બટકા દાદા નથી આપતા, તમે મને જીવો છો ને હજી પાછા બટકા